એને કીધું હાલો યુનિવર્સિટીમાં એના પહેલા વર્ષમાં વિદ્વાસ કરે બીએસસી કરે છે એટલે ત્યાં જ મોકલ્યો આપણે બીજાને જ ભણાવીએ પ્રાકૃતિક કૃષિનું ભણાવવું બહુ સરસ પહેલા વર્ષમાં બેન માટે એક જોરદાર અમારે ત્યાં યુનિવર્સિટીમાં તમે આવશો ને તો જેણે મોટી મોટી ડિગ્રી લીધી છે ને એ પણ ખેડૂતની ભાષામાં અને સરળ ભાષામાં તમને જીવામૃત ઘન જીવામૃત એવું નથી કે તમને ખાલી આમ બોલીને કહી દેશે ત્યાં તક ત્યાં છાણમાં બી હાથ નાખીને આપણે જે રીતે બનાવીને એ રીતે બનાવીને શીખવાડે છે અને તમારા જેવા ખેડૂતો જ્યારે ત્યાં આવે છે ને ટ્રેનિંગ લેવા ત્યારે અમને લોકોને તે બોલાવે કે તમે લોકો બનાવીને શીખવાડો એમ તો હું તમને જીવામૃત કઈ રીતે બનાવાય ઘન જીવામૃત કઈ રીતે બનાવાય એની થોડીક માહિતી આપીશ જીવામૃતમાં છે ને પહેલાં ગૌમૂત્ર દેશી ગાયનું આપણે કોઈ બી ગાયનું નહીં યુઝ કરવાનું દેશી ગાયનું વધારે બેનિફિટ કરે અને વધારેના ફાયદા હોય એટલે એ વધારે યુઝ કરવાનું એમાં દેશી ગાયનું ગૌમૂત્ર દેશી ગાયનું છાણ પછી માટી કે એવા વૃક્ષ નીચેની માટી કે જ્યાં કેમિકલ ન હોય કેમિકલ આપણે છંટકાવ ન કરતા હોય જ્યાં બેક્ટેરિયાની થોડીક માત્રા હોય એ માટીને એક મુઠ્ઠીનો માટીનો ઉપયોગ કરવાનો પછી ચૂનાનું પાણી આપણે જીવામૃત બનાવવાનું હોય ને 10 થી 15 મિનિટ પહેલાં આપણે પલાળી દેવાનું પછી ચૂનો નહીં નાખવાનો ઉપરનું જે પાણી હોય ને એ નાખવાનું પછી 2 કિલો ચણાનો લોટ લેવાનો જે 180 લીટર પાણી લેવાનું 200 લીટરનું બેલર હોય એમાં આ રીતે નાખવાનું થોડીક બેન આગી વઈ જા શાંત આવું આમાં તો રાબડું કરી નાખ્યું અને તમારે ઉનાળો હોય તો 3 થી 4 દિવસમાં તૈયાર થઈ જાય અને જો શિયાળો હોય ઠંડકના લીધે તો પછી 5 થી 6 દિવસમાં તૈયાર થાય અને રોજ સવારે અને સાંજે ઘડિયાળની દિશામાં છે ને એને ગોળ ફેરવવામાં આવે છે અને આનો ઉપયોગ છે ને જ્યારે પાક ઉગ્યો હોય ને ત્યારે એને પોષણ માટે કરવામાં આવે છે આ તો પછી યુઝ કરવામાં આવે આ ગોળ છે ડોલની અંદર ગોળ છે અને માટી બસ એક મુઠ્ઠી તો પૂરતી થઈ જાય બહુ થઈ જાય આમાં ખોબો ભરીને કે તગારું ભરીને શેકાપાળાની છે આપડા જો આપણે એક મુઠ્ઠી તો બહુ થઈ જાય ચણાનો લોટ આ ચણાનો લોટ આ ચણાનો લોટ ને છે ને રાબડું કરીને ગોળી ન રહેવી જોઈએ ગોળી રહેતો પાણી ન અડે તમે જીવાત થઈ જાય આ લોકો જીવાત ગયેલું પડી ગયું આવી રાબડી થઈ ગઈ ગોળી ન રહેવી જોઈએ હવે રાબડું થઈ જાય પછી નાખ જો આમાં એક પણ ગોળી નથી રહી આ ચણાનો ગૌમૂત્ર 5 લીટર નાખી 5 બીજ 10 નાખી બસ 5 ગણો 5 ગણો હવે લાકડી વડે હલાવવાનું છે લાકડી વડે ખોટી લાકડા લોખંડ નહીં લે એમાં કાંઈ અઘરું છે કાંઈ વેસો તો લેવા જવું આપણે કઠોળ કરતા હોય તો મગ દોડી નાખવાના અડદું ધડ દોડી નાખવાના અથવા તો દાળ બનાવો તો કોફી વધે કે કોફી દોડી નાખવાની કોફી નાખી શેણાની દાળ બનાવતા હોય શેણાની કોફી જો એ આરામ એવું કાંઈ નહીં કે આના મગજ જ કોઈ પણ ભાઈ